ક્ષત્રિય સમાજના વિવાદ અંગે પરસોત્તમ રૂપાલાએ કહ્યું, દિલ્હીથી કોઈ તેડું આવ્યું નથી. ઉમેદવારોને પસંદ કરવાનો અધિકાર પક્ષનો છે. મોહન કુંડારિયા ડમી ઉમેદવાર રહેશે એ પહેલેથી નક્કી હતું. ક્ષત્રિયોના રોષ વચ્ચે રૂપાલાએ કહ્યું, મારાથી જે ભૂલ થઈ હતી તેની મેં માફી માંગી લીધી છે. ક્ષત્રિય સમાજ સામે જઈને માફી માંગી હતી. મારા માટે વિષય પૂર્ણ થઈ ગયેલો છે. રૂપાલાએ કહ્યું, દરેક સમાજને પોતાની વાત મૂકવાનો અધિકાર છે. ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય તો મેં માફી માંગી છે. ક્ષત્રિય ધર્મ મુજબ માફી આપી દે તેવા પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. ઉમેદવાર બદલવાની વાત મારી અને પક્ષ વચ્ચેની છે. મેં લેવા પાટીદાર અંગે કોઈ નિવેદન આપ્યું નથી. જો એવો કોઈ વિડીયો હોય તો તે વાયરલ કરો. રાજકોટમાં ઉમેદવાર બદલવા અંગે ભાજપ પ્રવક્તાએ કહ્યું, આ બધી અફવાઓ છે. આ વાતમાં તથ્ય નથી. 1 એપ્રિલ હોવાથી કોઈએ અફવા ફેલાવી લાગે છે. પ્રદેશની અનુમતિ સાથે હું આપને જવાબ આપું છું. રૂપાલાના નિર્ધારિત ચૂંટણી પ્રચારના કાર્યક્રમ ચાલે છે. પરસોત્તમ રૂપાલા દિલ્હી જવાના છે એવી કોઈ વાત નથી. ઉમેદવારની સામે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની એકમાત્ર પ્રક્રિયા છે. તો ભાજપના સાંસદ રામ મોકરિયાએ કહ્યું કે રૂપાલાને બદલવાની હાલ કોઈ વાત નથી. ડમી ફોર્મ ભરવા માટે કુંડારિયાએ વિગતો એકઠી કરી છે. કુંડારિયા ડમી ફોર્મ ભરવાના છે. ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું, ગોંડલમાં મળેલી બેઠક માત્ર ભાજપના આગેવાનોની હતી. ભાજપમાં જેટલા રાજપૂતો છે, ગુજરાતમાં માત્ર એટલા જ રાજપૂતો નથી. ભાજપમાં જે છે તે બધા રાજપૂતો થઈ ગયા હોવાનો કટાક્ષ પણ કર્યો હતો. યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું, રૂપાલા મુદ્દે રાજકોટની જનતા યોગ્ય નિર્ણય લેશે. રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે નિમ્ન કક્ષાના શબ્દો વાપર્યા છે. યુદ્ધભૂમિમાં રાજા મહારાજાઓને બલિદાન આપ્યા છે. રૂપાલાના નિવેદન સામે ધોળકામાં ક્ષત્રિય સમાજમાં રોષ. ધોળકામાં ક્ષત્રિય સમાજે રેલી યોજી નોંધાવ્યો વિરોધ. ધોળકા મામલતદારને આવેદનપત્ર આપી નોંધાવ્યો વિરોધ. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે કરાઈ રજૂઆત. પાટણના હારીજમાં રૂપાલાનો વિરોધ. કરણી સેના, મહાકાલ સેના, શક્તિદળનો વિરોધ. હારીજ કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આપ્યું આવેદન. રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ. વાઘોડિયામાં રૂપાલા સામે વિરોધ યથાવત. 84 સમાજ મામલતદારને આપ્યું આવેદનપત્ર. 3 દિવસમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી. ટિકિટ રદ ન થાય તો રોડ ઉપર ઉતરી આંદોલનની ચીમકી. આ તો સુરત શહેર અને જિલ્લામાં પણ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજે રેલી યોજી. કમલ કા ફૂલ હમારી ભૂલ પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજે રોષ ઠાલવ્યો. રાજપૂત સમાજે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. મહીસાગરમાં પણ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. રાજપૂત અગ્રણીએ કહ્યું, રૂપાલાને જ્યાં પણ ટિકિટ અપાશે ત્યાં વિરોધ કરાશે. રૂપાલાને લઈ દેશભરમાં વિરોધ કરવામાં આવશે. મોરબીના વાંકાનેરમાં રૂપાલા સામે વિરોધ યથાવત. ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધમાં આવેદન આપતા માંગ કરી. રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે. ઉમેદવાર નહીં બદલાય તો ભાજપ વિરોધી મતદાનની ચીમકી. મોરબી જિલ્લામાં રૂપાલાનો વિરોધ યથાવત. મોરબી જિલ્લા કરણી સેના પ્રમુખે ચીમકી ઉચ્ચારી કે ટંકારામાં રૂપાલાની એક પણ સભા નહીં થવા દઈએ. રૂપાલાને બદલવા કરણી સેનાએ કરી માંગ. તો આ તરફ જામનગરના કલવાડમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શિત કર્યો. રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરે તો વિરોધ પ્રદર્શન અને ભાજપ વિરોધી મતદાનની ચીમકી ઉચ્ચારી. રાજકોટના ઉપલેટામાં રૂપાલા અને જયરાજસિંહના બેનરો લાગ્યા. ફોટા પર ક્રોસ સાથેના બેનરો લગાવી ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કર્યો. બેનરમાં પૂર્વજોનું અપમાન, ક્ષત્રિયાણીઓનું અપમાન, સમાજને પડકાર નહીં ચલાવાય સ્લોગન લખાયા. રૂપાલાના વિરોધમાં ઝાલાવાડ ક્ષત્રિય સમાજે લીંબડીમાં રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. પ્રાંત અધિકારીને રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું. રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો રાજ્યમાં સમસ્ત રાજપૂત ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવી ચીમકી ઉચ્ચારી.
ખેડાના ઠાસરામાં ક્ષત્રિય સમાજે રૂપાલા સામે વિરોધ પ્રદર્શિત કર્યો. રૂપાલાનો વિરોધ કરતા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર પ્રદર્શનની ક્ષત્રિય સમાજે ચીમકી ઉચ્ચારી. ભાવનગરના ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો રૂપાલા સામે રોષ યથાવત. ઉમરાળા કરણી સેનાએ રેલી યોજી સૂત્રોચ્ચાર કરી મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર. ભાજપ રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલે તેવી ઉગ્ર માંગ. અમરેલી જિલ્લામાં પણ રૂપાલા સામે વિરોધનો જુવાળ ઉઠ્યો. ખાંભાના રાજપૂત સમાજે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. ટિકિટ રદ નહીં કરાય તો ભાજપના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ખાંભામાં વાદળિયા આશ્રમના સંત પણ રૂપાલાના વિરોધમાં જોડાયા. સ્વામી શિવાનંદે કહ્યું, રૂપાલાએ ક્ષત્રિય સમાજનું જ નહીં પરંતુ સમગ્ર નારી જાતિનું અપમાન કર્યું. રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત. સાણંદ ક્ષત્રિય સમાજે રૂપાલા વિરુદ્ધ યોજી રેલી યોજી ક્ષત્રિય સમાજે મામલતદારને આપ્યું આવેદનપત્ર. રેલી કાઢતા પોલીસે 50 અગ્રણીઓની કરી અટકાયત. તો જૂનાગઢમાં પણ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત. રાજપૂત સેવા સમાજે મૌન રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. રૂપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત ક્ષત્રિય સમાજે કરી માંગ. તો બનાસકાંઠાના ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું. રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાની અને યોગ્ય કાર્યવાહીની માંગ કરી. આ મામલે નક્કર પરિણામ નહીં આવે તો ક્ષત્રિય સમાજે ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી. જામનગરના જોડિયા તાલુકાના 15 ગામના ક્ષત્રિય સમાજે પણ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો. જોડિયા મામલતદારને આવેદન આપતા રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ. ટિકિટ રદ નહીં થાય તો ભાજપ વિરોધી મતદાનની ચીમકી. રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત. ક્ષત્રિયાણીઓએ પરસોત્તમ રૂપાલા સાથે કરી મુલાકાત. પોલીસે ક્ષત્રિયાણીઓને રોકતા રૂપાલાએ સમજાવ્યા. ક્ષત્રિયો રૂપાલાને હટાવવા અડગ. ક્ષત્રિય નેતા પીટી જાડેજાએ સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું, મોહન કુંડારિયા સામે અમને વાંધો નથી. ક્ષત્રિય સમાજ મોહન કુંડારિયાની સાથે કામ કરશે. પીટી જાડેજાએ કહ્યું કે રૂપાલાને હટાવવામાં આવે તેવી માંગ યથાવત. મોહન કુંડારિયાને ક્ષત્રિય સમાજ જીતાડશે. કુંડારિયાને જીતાડવાની જવાબદારી ક્ષત્રિય સમાજ લેશે. રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત. પીટી જાડેજાએ કહ્યું, ક્ષત્રિયોને અન્યાય થયો છે. 6 અને 7 એપ્રિલે અમે મહાઆંદોલન કરીશું. ક્ષત્રિયોની એક જ માંગ છે, રૂપાલાની ટિકિટ કાપો. રાજકોટ નહીં કોઈ પણ જગ્યાએથી ટિકિટ ન મળવી જોઈએ. જરૂર પડશે તો આખા દેશમાં ક્ષત્રિયો વિરોધ કરશે. જાડેજાએ ભાજપને 400 બેઠક અપાવીશુંનો કર્યો દાવો. કહ્યું, ક્ષત્રિય સમાજ મોદી સરકાર સાથે કાયમ માટે છે. અમરેલી બેઠક પર વિવાદ વચ્ચે પરિવારવાદ પર કટાક્ષ. કોંગ્રેસના ઉમેદવારને લઈ ભાજપના મહેશ કસવાલાનો કટાક્ષ કર્યો. પહેલા પપ્પા લડ્યા, પછી મમ્મી ચૂંટણી લડ્યા અને હવે બેન ચૂંટણી લડી રહ્યા છે. 2029માં જમાઈ પણ ચૂંટણી લડશે. અમરેલી ભાજપમાં આંતરિક વિવાદ વચ્ચે સબ સલામતના દાવા. હકુબા જાડેજાની ડેમેજ કંટ્રોલ બેઠક બાદ નેતાઓ પ્રથમવાર એક મંચ પર દેખાયા. દિલીપ સંઘાણીની હાજરીમાં યોજાયેલા સંમેલનમાં કૌશિક વેકરિયા અને નારણ કાછડિયા હાજર રહ્યા. બનાસકાંઠાના વાવમાં બ્રહ્મ સમાજના આગેવાન અને ગેનીબેનના ખાસ ગણાતા અમીરામ આસલ સહિત કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાયા. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે તમામ કોંગ્રેસીઓને ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું. બનાસકાંઠા ભાજપમાં કકડાટ વચ્ચે મોટા સમાચાર. અરવલ્લી જિલ્લા યુવા મોરચા પ્રમુખે પોલીસ સ્ટેશનમાં કરી અરજી. અમીશ પટેલે ભીખાજી વિરુદ્ધ પત્રિકા વેચનાર સામે તપાસ કરવા ઉલ્લેખ.
અમીશ પટેલે કહ્યું, સોશિયલ મીડિયામાં પ્રદેશ નેતાઓને કરાઈ રહ્યા છે બદનામ, તમામની ઓળખ કરી કાર્યવાહી કરવા માંગ। છેલ્લા કેટલાય દિવસોથી સાબરકાંઠા ભાજપમાં ચાલી રહ્યો છે કકળાટ। હું તમારા ગામનો જમાઈ છું, પત્નીના મામેરામાં મત આપજો। પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે માગ્યા મામેરાના નામે મત। પીપલાણા ગામનો રાત્રિ ચૂંટણી સભાનો વિડીયો વાયરલ સામે આવ્યો। સુરતમાં લોકસભાની ચૂંટણીને લઈને ડોક્ટરો સ્નેહ મિલન। ડોક્ટરોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અપીલ। ડોક્ટરોના ફોનમાં 3000થી વધુ કોન્ટેક્ટ્સ હોય છે, તમામ કોન્ટેક્ટને મતદાન કરવા પાટીલે કરી વાત। ભારતની ચૂંટણીનો અમેરિકામાં પ્રચાર। પીએમ મોદીના સમર્થનમાં ઉતર્યા NRI। અમેરિકામાં પીએમના સમર્થનમાં શીખ સમાજની કાર રેલી, ભાજપના ઝંડા અને બેનર સાથે કાઢી રેલી। અબ કી બાર 400 પારના બેનર્સ છવાયા, તીસરી બાર મોદી સરકારના લાગ્યા પોસ્ટર્સ। લોકસભાની ચૂંટણી પહેલા ટાપુના મુદ્દે ગરમાયું રાજકારણ। હિન્દ મહાસાગરનો કચ્ચા તીવું ટાપુ શ્રીલંકાને સોંપવાનો કેન્દ્રનો કોંગ્રેસ પર આરોપ। આરટીઆઈના જવાબના આધારે વિદેશ મંત્રી S જયશંકરનો કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ। 1974માં ભારત સરકારે શ્રીલંકાને કચ્ચા તીવું ટાપુ સોંપ્યો। ટાપુ શ્રીલંકાને મળતા ભારતીય માછીમારોનો પ્રવેશ રોકાયો। પીએમ મોદીનો ડીએમકે અને કોંગ્રેસ પર દેશની અખંડિતતા જોખમાવાનો આક્ષેપ। ડીએમકે અને કોંગ્રેસની સાઠગાંઠથી માછીમારોનું હિત જોખમાયું। સરકાર અને શ્રીલંકા વચ્ચે ટાપુ અંગે કરાર થયા। વિદેશ મંત્રી S જયશંકર ગુજરાતના પ્રવાસે 2 દિવસમાં સુરત, રાજકોટ અને અમદાવાદની મુલાકાતે। સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની મુશ્કેલી અંગે વાત કરતા કહ્યું કે યુદ્ધના કારણે રશિયન ડાયમંડ પર પ્રતિબંધ લાગ્યો છે। વિદેશ મંત્રી S જયશંકરે કહ્યું કે ડાયમંડ પ્રતિબંધ અંગે યુરોપના દેશોની સાથે G7 દેશો સાથે મારી વાતચીત ચાલુ છે। આ વિષયનો ઉકેલ લાવવા સરકાર પ્રયત્નશીલ છે। રૂપાલા સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ। કલેક્ટર ચૂંટણી પંચને તમામ રિપોર્ટ રજૂ કરશે। ફરિયાદ અંગે 3 દિવસની અંદર તમામ તપાસ કરી રિપોર્ટ તૈયાર। રૂપાલાના નિવેદનનો વિડીયો સહિતની બાબતો ચકાસાઈ। ખાનગી શાળા કોલેજના સ્ટાફને ચૂંટણીની કામગીરી સોંપાતા રોષ। ચૂંટણીમાં કામગીરી કરે તો સંસ્થાનો વહીવટ ખોરવાય તેવી સ્થિતિ। અગાઉ 2017માં કામગીરી સોંપાતા જાહેર હિતની થઈ હતી અરજી। ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા શિક્ષિકા પર કાર્યવાહી। અમદાવાદમાં ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાની ધરપકડ। BLOના કામમાં ન જોડાતા કરાઈ અટકાયત। શિક્ષકોએ કામગીરી ન આપવા રજૂઆત બાદ પણ કરાઈ કાર્યવાહી। અમદાવાદમાં શિક્ષક મંડળના પ્રમુખનું નિવેદન, પોલીસ મોકલી આ રીતે અટકાયત કરવી અયોગ્ય। શિક્ષિકાને 2 કિલોમીટરની અંદર જ કામગીરી આપવી જોઈએ। રાજકીય પાર્ટીઓએ જાહેર સભા માટે માંગી પરવાનગી। ચૂંટણી પંચે 17 જેટલી સભાની આપી પરવાનગી। 28 જગ્યા પર પેડ હોર્ડિંગ્સ હોવાની ચૂંટણી પંચને કરી જાણ। દારૂની એક્સાઇઝ પોલિસી કેસમાં કેજરીવાલ અને કોર્ટની રાહત નહીં। દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 15 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા। ઈડીની કસ્ટડીમાંથી અરવિંદ કેજરીવાલને દિલ્હીની તિહાડ જેલમાં શિફ્ટ કરાયા। લીકર કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલ આરોપી। દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કેજરીવાલની સુનાવણી વખતે ઈડીએ સૌરભ ભારદ્વાજ અને આતિશીના નામનો કર્યો ઉલ્લેખ। દારૂ એક્સાઇઝ પોલિસીમાં બંને જોડાયેલા હોવાનો ઈડીનો દાવો।
ઈડીના દાવાથી આમ આદમી પાર્ટીમાં હડકંપ. ઈડીએ કોર્ટમાં કહ્યું કેજરીવાલ સહકાર નથી આપી રહ્યા. કેજરીવાલ માત્ર ગોળ ગોળ જવાબ આપે છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જેલમાં 3 પુસ્તકની માંગ કરી છે. ભગવદ્ ગીતા, રામાયણ અને હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડ એવા 3 પુસ્તકો આપવા માટે કેજરીવાલને કોર્ટમાં મંજૂરી માંગી અરજી કરી છે. કેજરીવાલે જેલમાં 2 ધાર્મિક પુસ્તકોની સાથે પત્રકાર નિર્જા ચૌધરીની બુક હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડની માંગ કરી છે. સાથે જ કેજરીવાલે માંગ કરી છે કે પોતે પહેરેલા ધાર્મિક લોકેટને પણ જેલમાં લઈ જવાની મંજૂરી આપવામાં આવે. જ્ઞાનવાપીના વ્યાસભોયરામાં પૂજા પર રોકથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર. સુપ્રીમે કહ્યું ટ્રાયલ કોર્ટના આદેશથી નમાઝ પર અસર નથી પડી. સુપ્રીમ કોર્ટે મસ્જિદ પક્ષની અરજી પર અરજદારને પાઠવી નોટિસ. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ભોજ શાળાનો વિવાદ સુપ્રીમમાં પહોંચ્યો. ભોજ શાળા પરિસરમાં સાયન્ટિફિક સર્વે અટકાવવાની માંગને સર્વોચ્ચ ન્યાયાલયે નકારી કાઢી. સર્વે અટકાવવા મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે સાયન્ટિફિક સર્વે અટકાવવાની અરજીને નકારી કાઢતા સર્વેને લીલી ઝંડી આપી. ભોજ શાળા પર હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષ પોતપોતાનો દાવો કરે છે. હિન્દુઓનું સરસ્વતી મંદિર હોવાનું તો મુસ્લિમો અહીં મસ્જિદ હોવાનો દાવો કરે છે. હિન્દુ અને મુસ્લિમ પક્ષના દાવા મામલે મધ્યપ્રદેશ હાઈકોર્ટે ભોજ શાળામાં સાયન્ટિફિક સર્વે કરવા માટે આદેશ આપ્યો છે. આર્કિયોલોજી વિભાગ ભોજ શાળામાં સાયન્ટિફિક સર્વે કરી રહ્યું છે. આવકવેરા વસૂલાત સામે કોંગ્રેસની સુપ્રીમ કોર્ટમાં અરજી. સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે અમે નથી ઈચ્છતા કે કોઈ પણ પક્ષને ચૂંટણી લડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે. તેથી હાલમાં 1700 કરોડની વસૂલાત માટે કોઈ પગલાં લેવામાં નહીં આવે. સોલિસિટર જનરલે કહ્યું કે આ મામલે ચૂંટણી પછી સુનાવણી થવી જોઈએ. તો કોંગ્રેસ તરફથી અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે આ વલણ ખૂબ ઉદાર છે. તો સુપ્રીમ કોર્ટે કહ્યું આ મામલે 24મી જુલાઈએ સુનાવણી થશે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો. કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹30.50 સસ્તો. ઘરેલું રાંધણ ગેસના ભાવમાં કોઈ ઘટાડો નહીં. રાજ્યમાં આગામી 5 દિવસ ગરમી યથાવત રહેશે. 5 દિવસ ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે રહેશે. પવનની દિશા બદલાતા ગરમીમાં આંશિક ઘટાડો. એપ્રિલના અંતમાં વધશે ગરમીનું જોર. એપ્રિલના 3જા અને 4થા સપ્તાહમાં પારો 41 ડિગ્રીને પાર જશે. હવામાન વિભાગની આગાહી. પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાને ભારે તારાજી સર્જી. ચક્રવાતની અસર આસામ અને ત્રિપુરામાં પણ જોવા મળી. પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાના કારણે 5ના મોત, 170થી વધુ ઘાયલ થયા. તોફાન અને ભારે વરસાદના કારણે જાનમાલને ભારે નુકસાન પહોંચ્યું. ચક્રવાતના કારણે મોટી સંખ્યામાં મકાનોને નુકસાન. અનેક વૃક્ષ ધરાશયી થયા. ખેતરોમાં પાક નાશ પામ્યો. ઠેક ઠેકાણે વીજપોલ ધરાશયી. જૂનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના પિતાની હાઈકોર્ટમાં અરજી. ડોક્ટર અતુલ જગ આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવતા હાઈકોર્ટના શરણે સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા સામે ગુનો નોંધાયો છે. અમદાવાદમાં તળાવોના પાણીને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ. શહેરના એક પણ તળાવનું પાણી પીવા લાયક ન હોવાનો ખુલાસો થયો છે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કરેલા સંશોધનમાં ચોંકાવનારા તારણ સામે આવ્યા છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અમદાવાદના 23 તળાવના પાણી પર સંશોધન કર્યું, જેમાં આ તારણ સામે આવ્યા છે. અમદાવાદના મુખ્ય આકર્ષણ કાકડિયા તળાવનું પાણી સૌથી વધુ પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે. ગરમીનો કહેર વધતા હીટ સ્ટ્રોકના કેસમાં ઉછાળો. 15 દર્દીઓએ સારવાર લીધી. સિવિલમાં હીટ સ્ટ્રોકના રોજના 7થી વધુ કેસ નોંધાય છે.
ગુજરાતમાં કોરોના સાથે સ્વાઇન ફ્લૂના કેસનું સંકટ. રાજ્યમાં 42 કેસ કોરોનાના નોંધાયા. સ્વાઇન ફ્લૂના 4 દર્દી સિવિલમાં સારવાર હેઠળ. વાયરલ ઇન્ફેક્શનના 100થી વધુ દર્દીઓ નોંધાયા. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કોરોનાના 5 કેસ નોંધાયા. 3 દર્દીઓ સારવાર હેઠળ, જ્યારે 2 દર્દી સાજા થતા હોસ્પિટલમાં અપાઈ રજા. જામનગરમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો. જીજી હોસ્પિટલમાં તાવ શરદીના કેસમાં વધારો. દરરોજ 150 દર્દીઓ તાવ અને શરદીના નોંધાયા. 2 મહિનામાં સ્વાઇન ફ્લૂના 10 કેસ નોંધાયા. અમદાવાદ કોર્પોરેશનના ફૂડ વિભાગે આશ્રમ રોડ પર આવેલી ફેરફિલ્ડ બાય મેરિયોટ હોટેલને ક્લોઝર નોટિસ પાઠવી. સૂપમાં જીવાત નીકળ્યાની ફરિયાદ બાદ કોર્પોરેશને કરી કાર્યવાહી. ભાવનગરમાં આંબેડકર કુમાર છાત્રાલયમાં અપાતા ભોજનમાં જીવાત નીકળી. સાથે જ એક્સપાયરી ડેટવાળા બિસ્કિટ નાસ્તામાં અપાતા રોષે વિદ્યાર્થીઓએ સમાજ કલ્યાણ અધિકારીને પત્ર લખી રજૂઆત કરી. અમદાવાદમાં રિક્ષા યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શિત. પ્રાઇવેટ વ્હીકલ ચાલતી કેબ સર્વિસ બંધ કરવાની માંગ. વ્હાઇટ નંબર પ્લેટ લગાવીને ચાલતી કેબ બંધ કરાવવા વિરોધ. ધોરણ 10નું પરિણામ 1 મહિના વહેલું થશે જાહેર. 25થી 30 એપ્રિલ વચ્ચે પરિણામ જાહેર થઈ શકે છે. ધોરણ 10ના પેપર ચકાસણીની કામગીરી 80% પૂર્ણ. રાજ્યમાં આરટીઈ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ. અમદાવાદમાં આરટીઈ હેઠળ 36,042 ફોર્મમાંથી 25,800 ફોર્મ મંજૂર. રિજેક્ટ થયેલા ફોર્મને વધુ એક વખત એક તક આપવામાં આવશે. યોગ્ય ભાવ ન મળતા વલસાડ મહિલા સંચાલિત ડેરીમાં વિવાદ. સભાસદોના રસ્તાઓ ઉપર દૂધ ઢોળી વિરોધ દર્શાવ્યો. ભારે વિવાદ બાદ કમિટીની કરાઈ રચના. કામરેજ સુગર મિલે શેરડીના પ્રતિ ટનના ભાવ કર્યા જાહેર. ચાલુ વર્ષે ભાવમાં ₹200નો વધારો. ઓક્ટોબરથી જાન્યુઆરીના ભાવ ₹3,351, જ્યારે માર્ચમાં નાખેલી શેરડીના ભાવ ₹3,551. સુરતમાં માઉન્ટ મેરી સ્કૂલની મનમાની. વિદ્યાર્થીઓને પરીક્ષામાં આપવા ન દેતા વાલીઓનો હોબાળો. સ્કૂલની ફી બાકી હોવાથી પરીક્ષા ન આપવા દીધાનો આક્ષેપ. અમરેલીમાં ખેતરોમાં જવાનો રસ્તો બંધ થતા ખેડૂતોમાં રોષ. બરવાડા બાવીસી ગામે રસ્તો બંધ થતા નારાજ ખેડૂતોએ મોટી સંખ્યામાં મામલતદાર કચેરીનો કર્યો ઘેરાવ. રસ્તો ખુલ્લો નહીં થાય તો આંદોલનની ચીમકી. અમદાવાદ વાડજમાં કારની અડફેટે ટુ વ્હીલર ચાલકનું મોત. સ્ક્વેર બિલ્ડિંગ પાસે રાત્રિ દરમિયાન અકસ્માત.